નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે વાત કરી લઈએ DDCET જે તમારી એન્જિનિયરિંગની એક્ઝામના રિલેટેડ સિલેબસ શું રહેશે, કેટલા ટાઈમિંગ રહેશે, બરાબર, સબ્જેક્ટ શું રહેશે વગેરે વગેરે, બરાબર. એના પહેલાંના વિડીયોમાં મિત્રો આપણે આ એક જસ્ટ જોગવાઈ અંગે જે સર્ક્યુલર આવ્યું હતું, બરાબર, DDCETના આધારે, તો બહુ નાનો મેં એક વિડીયો બનાવેલો હતો, તો પ્લીઝ એ જોઈ લેજો. તેમજ એના પહેલાં જે આપણો આ ઠરાવ 23 ઓગસ્ટના રોજ હતો, બરાબર, તો આ પણ એક વિડીયો તમે જોઈ લેજો, બરાબર. લિંક બંનેની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, બરાબર. તો DDCET એન્જિનિયરિંગ એક્ઝામના રિલેટેડ આ સિલેબસ છે, બરાબર. સૌથી પહેલાં હું તમને કહેવા માગું છું કે તમારું બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ જે હશે એ તમારે 100 માર્કનું રહેશે, 50 ક્વેશ્ચન હશે, બરાબર. બીજું તમારું મેથેમેટિક્સ એન્ડ સોફ્ટ સ્કિલ હશે કે જે 100 માર્કનું રહેશે અને નંબર ઓફ ક્વેશ્ચન જે છે 50 હશે. આવી રીતે તમારું કુલ ટોટલ 200 માર્કનું પેપર હશે અને 150 મિનિટ એટલે કે 2 કલાક અને હાફ કલાક એટલે કે અઢી કલાકનો સમય રહેશે, બરાબર. હવે આપણે ડિટેલમાં જોઈએ કે ભાઈ બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં શું હશે અને તમારું એપ્ટિટ્યૂડ અને એટલે કે મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલમાં શું હશે, બરાબર. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં આપણે બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં તમારે બે ટોપિક હશે. બાય મીન્સ કે કેમેસ્ટ્રી હશે અને બીજું ફિઝિક્સ હશે, બરાબર. તો કેમેસ્ટ્રીમાં તમારે 50 માર્કના 25 ક્વેશ્ચન હશે અને ફિઝિક્સમાં 50 માર્ક્સના 25 ક્વેશ્ચન હશે, બરાબર. એવી જ રીતે પેપર 2 હશે જે તમારું મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલનું હશે કે જેમાં તમારે મેથેમેટિક્સના માર્ક્સ 50 માર્ક્સ હશે અને ક્વેશ્ચન કેટલા હશે તો 25, બરાબર. પછી સોફ્ટ સ્કિલ, તો સોફ્ટ સ્કિલના પણ કેવા હશે 50 માર્ક્સ હશે અને 25 ક્વેશ્ચન હશે. બાય મીન્સ તમને ખબર પડી ગઈ, 2 માર્કનું એક ક્વેશ્ચન છે, બરાબર. અને નેગેટિવ માર્કિંગ બી છે આ વખતે, એટલે કહું છું કે આ વાળો વિડીયો તમે જોઈ લો, એમાં મેં ઓલરેડી બધું કહી દીધેલું હશે છે, બરાબર. એના પછી આપણે ફાર્મસીના રિલેટેડ પણ જોઈશું, બરાબર. તો જો મિત્રો, આપણે સૌથી પહેલાં એપ્લાઇડ ફિઝિક્સની વાત કરી લઈએ, બરાબર. કેમ કે જેમ મેં તમને કીધું હતું કે આપણે ઇન ડિટેલ બધું જોઈએ, તો સૌથી પહેલાં આપણે ફિઝિક્સનું જોઈ લઈએ, બરાબર. જે આપણું પેપર 1 જે છે એમાંથી કયું કયું આવશે. તો ટોપિક આપેલા છે યુનિટ એન્ડ મેઝરમેન્ટ, બરાબર. અને ડિફરન્ટ સબ ટોપિક જે છે આટલા છે, બરાબર, કે જેનું 20% વેઇટેજ છે. દરેકનું તમે અહીંયા જોશો 20%નું વેઇટેજ આપેલું છે. એનો મતલબ તમે એવું કન્સિડર કરો મિત્રો કે આનું યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ જે છે એ 5 માર્કનું હશે એવું કન્સિડર કરો. બાય મીન્સ કે 2 કાં તો 3 સવાલ જે છે એ પૂછશે, બરાબર. પછી ક્લાસિકલ મિકેનિક્સ, એમાં અમુક સબ ટોપિક આપેલા છે, બરાબર. ધેન આફ્ટર ઇલેક્ટ્રિક કરંટ, બરાબર, એના થોડા ઘણા સબ ટોપિક આપેલા છે, બરાબર. એને ધ્યાનમાં લઈને તમે તમારું સિલેબસ જોજો DDCET માટે, બરાબર. વેઇટેજ પર્સેન્ટેજ આપેલા છે, બરાબર. જોજો અહીંયા વેઇટેજનું પર્સેન્ટેજ છે, એવું નથી કે 20 ક્વેશ્ચન પૂછશે, બરાબર. ચોથા નંબરનું સોરી ચોથા નંબરનું હીટ એન્ડ થિયોમેટ્રી હશે, બરાબર, થર્મોમેટ્રી, સોરી. પાંચમા નંબરનું વેવ મોશન ઓપ્ટિક્સ એન્ડ એક્યુસ્ટિક્સ, બરાબર. અહીંયા એક વસ્તુ હજી કહું છું મિત્રો, ધ્યાન રાખજો. આ જે છે એ વેઇટેજ પર્સેન્ટેજના હિસાબથી આપેલા છે. બાય મીન્સ ધેટ કે તમારું 25% ક્વેશ્ચન જે છે આમાંથી હશે. બાય મીન્સ 5 5 5 5 એવી રીતે હશે, બરાબર. માર્ક્સ કહું છું એટલે 2 કે 3 ક્વેશ્ચન પૂછાશે, બરાબર મિત્રો. અને અમુક રેફરન્સ બુકો અહીંયા મેન્શન કરેલી છે, એ તમે વાંચવું હોય તો વાંચી શકો. એના થ્રુ જે છે આ વાળો સિલેબસ કવર થાય છે એપ્લાઇડ ફિઝિક્સનો. એના પછી આપણે વાત કરી લઈએ કેમેસ્ટ્રીમાં જે છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી તમને ઇન્ક્લુડ કરેલું છે. એના પછી એનાલિટિક કેમેસ્ટ્રી ઇન્ક્લુડ કરેલું છે. ધેન આફ્ટર એપ્લાઇડ કેમેસ્ટ્રી આમાં ઇન્વોલ્વ કરેલું છે. એન્ડ આફ્ટર ધેટ એટ ધી એન્ડ ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એ પણ ઇન્ક્લુડ કરેલું છે. અમુક અહીંયા રેફરન્સ બુકો પણ આપેલી છે જે તમે રેફર કરી શકો છો, આ તમારે જો પાસ થવું હોય તો, બરાબર, મતલબ થવું જ છે આપણને. પછી પેપર 2ની વાત કરી લઈએ. મેથેમેટિક્સમાં તમને શું આવશે, તો ટોપિક્સ આપેલા છે ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ, બરાબર, ટ્રિગોનોમેટ્રી, વેક્ટર્સ, કોઓર્ડિનેટ જીઓમેટ્રી, ફંક્શન એન્ડ લિમિટ, ડિફરન્શિએશન ઓન ઇટ્સ એપ્લિકેશન, ઇન્ટિગ્રેશન, લોગારિધમિક અને સ્ટેટિક. આમાં તમે જોજો વેઇટેજ જે છે એ પર્સન્ટેજના હિસાબેથી આપેલું છે, બરાબર. 16%, 12%,
વેક્ટર્સમાંથી 8% જેટલું પૂછાશે, બરાબર. કોઓર્ડિનેટ જીઓમેટ્રીમાંથી 8% જેટલું પૂછાશે. ફંક્શનલ લિમિટમાંથી 12% પૂછાશે, બરાબર. એવી રીતે છે. અને જો તમારે રેફર્સ કરવું હોય તો ડિફરન્ટ બુક્સ આપેલી છે, બરાબર, રેફરન્સ પ્રમાણે. આફ્ટર ધેટ સોફ્ટ સ્કિલની વાત કરી લઈએ. એક પ્રકારનું આપણે અગર કહીએ કે ભાઈ સોફ્ટ સ્કિલ મીન્સ કે તમારું નોર્મલ ઇંગ્લિશ, બરાબર, જેમ કે કોમ્પ્રિહેન્શન ઓફ અનસીન પેસેજ હશે, થિયરી ઓફ કોમ્યુનિકેશન્સ હશે, ટેકનિક્સ ઓફ રાઇટિંગ, ગ્રામર હશે, બરાબર, એવું બધું હશે. અહીંયા મેં ટૂંકમાં માર્ક્સ તરીકે પણ તમને કન્સિડર કરી લીધું છે, બરાબર. ધ્યાન રાખજો, અહીંયા પર્સન્ટેજ છે, બરાબર મિત્રો. તો અને સિવાય જો તમને એક્ઝામનો સિલેબસના રિલેટેડ અમુક જે છે સિલેબસમાં જ લિંક આપેલી છે મિત્રો, બરાબર. તો તમે આ પણ રેફર કરી શકો છો. જેમ કે તમે અહીંયા જોશો તો અહીંયા પીડીએફની લિંક આપેલી છે, બરાબર. તો નિશ્ચિત રહો, હું આની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેથી તમને ખૂબ સહેલું રહેશે આને રેફર કરવું, બરાબર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. જો તમે પ્રીવિયસ વાળો વિડીયો નહીં જોયો હોય તો જલ્દી જઈને જોઈ આવો મિત્રો, બરાબર, કેમ કે આ પણ જે છે ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.